Morning students. So in the previous lecture we find out the third one, which is wind load, right, which is given in page number 13, clause number 6.2.1, right. So we find out four values of CPE, right. So we talking about EF side. CPE is minus 0.67. So here we write down the CPE value. First, second, third and fourth one, right. First one here is 0.09, second one is minus 0.61, third one is minus 0.5, and the last one we find out is minus 0.656, I think, right. Okay, so here first value is minus 0.8, second is minus 0.61, third one is minus 0.5 and last one is 0.636. So આ ચાર જે વેલ્યુ છે એમાંથી આપણે કેવી વેલ્યુ લઈશું, રાઈટ. સો આ ચાર વેલ્યુ જે આપેલી છે એમાંથી મેક્સિમમ વેલ્યુ કઈ છે આપણી પાસે, તો કે 0.8. તો અહીંયા આપણે શું લખી દઈશું, from four values of CPE, take maximum value CPE is equal to minus 0.8. ફાઇનલ વેલ્યુ આપણી શું આવી ગઈ, 0.8. હવે નેક્સ્ટ શું હવે આપણું ફાઇન્ડ આઉટ કરવાનું છે, CPI. Okay, so internal pressure coefficient is given in 6.2.3 clause, page number 27, right. So આમાં જે આપેલું છે એ બેઝિકલી તમને આ પાછળ આપેલું છે ક્લોઝ નંબર 6.2.3.2 કે ત્યાં શું કીધું છે કે ઓપનિંગ્સની વાત કરી છે, રાઈટ. એક્સટર્નલ પ્રેશર કોફિશિયન્ટ જે આપેલું હોય એમાં ઓપનિંગ્સ પ્રોવાઈડ કરેલા હોય. જો આપણને ઓપનિંગ્સ આપેલું હોય ક્વેશ્ચનમાં તો બરાબર છે, નહીં તો આપણે શું કરી નાખવાનું, અઝ્યુમ કરી નાખવાનું, રાઈટ. તો અહીંયા આપણે શું અઝ્યુમ કરીએ છીએ કે 10%, અહીંયા અઝ્યુમ નથી કરતા, આપણે ક્વેશ્ચનમાં આપેલું છે કે 10% ઓફ વોલ ઓપનિંગ, રાઈટ. હું અહીંયા લખી રાખું છું 10% ઓફ વોલ ઓપનિંગ, રાઈટ. સો હવે અહીંયા વોલ ઓપનિંગ માટે, રાઈટ, અહીંયા તમને કીધેલું છે, આપણે અહીંયા કેટલું કીધું છે, 10%ની વાત કરી છે, રાઈટ. તો અહીંયા શું આપેલું છે તમને કે 5 to 20% વોલ એરિયા હોય તો ત્યારે ઇન્ટરનલ પ્રેશર કોફિશિયન્ટ કેટલો હશે, પ્લસ 0.5, અને પછી શું હશે એરો, માઇનસ 0.5. મતલબ અહીંયા શું કીધું છે કે CPI જે કન્સિડર કરો છે એ કેવો કન્સિડર થશે, પ્લસ ઓર માઇનસ 0.5, રાઈટ. એટલે જે બી તમે તમારી ઇક્વેશન આપ્યું છે એમાં તમે પ્લસ મૂકીને બી આન્સર લાવી શકો છો અને માઇનસ મૂકીને બી આન્સર લાવી શકો છો, રાઈટ. એટલે બંને મૂકવું પડે, પણ હું કહું છું તમારે આગળ જનરલી શું કરવાનું છે, રાઈટ. તો અહીંયા તમારું બેઝિક ઇક્વેશન શું હતું, અહીંયા F ઇઝ ઇક્વલ ટુ CPE માઇનસ CPI બ્રેકેટમાં A ઇન્ટુ PZ, બધી જ વેલ્યુ આપણને મળી ગઈ. તો આપણે અહીંયા ઇક્વેશન પહેલાં લખી દઈશું, શું છે, F ઇઝ ઇક્વલ ટુ CPE માઇનસ CPI, રાઈટ, ઇન્ટુ A મલ્ટીપ્લાય બાય PZ, રાઈટ. તો અહીંયા આપણને CPE ખબર પડી ગઈ, ઉપર કેટલો છે, માઇનસ 0.8 છે, રાઈટ. હવે અહીંયા વેલ્યુ કઈ મૂકવી, તમે સપોઝ ચલો આપણે પહેલું અઝ્યુમ કરીએ, અહીંયા માઇનસ, અહીંયા ચલો પ્લસ વેલ્યુ મૂકીએ આપણે 0.5, બરાબર. મલ્ટીપ્લાય બાય એરિયા છે તમારો 32.31 અને મલ્ટીપ્લાય બાય PZ તમારો આવ્યો તો 787.5. હવે 32.31 શું છે આપણો સ્લોપ એરિયા. કેમ સ્લોપ એરિયા લીધો છે, કારણ કે આપણે કન્સિડર કરીએ છીએ એની રૂફ પર તમારો જે મેઇન લોડ છે એ લાગતો હશે, રાઈટ. તો બધા જે વિન્ડ લોડ જે આપણે કન્સિડર કરીશું એ જનરલી આપણે શું સ્લોપ એરિયા કન્સિડર કરીને એનો આન્સર લાવીશું, રાઈટ. તો અહીંયા શું થઈ જશે, માઇનસ 0.8 માઇનસ 0.51 મલ્ટીપ્લાય બાય 32.31 મલ્ટીપ્લાય બાય 787.5, રાઈટ. આપણો આ જે કેસ લીધો એ કઈ રીતે લીધો, 0.5 પ્લસમાં લીધો,
રાઈટ. હવે પ્લસની જગ્યાએ તમે માઇનસ કર્યા હોત, હું કહું છું જનરલી આપણે આન્સર શેમાં લેવાનો છે, પ્લસમાં લેવાનો છે, માઇનસમાં નથી લેવાનો. કેમ કે સપોઝ ચાલો આપણે એની જગ્યાએ માઇનસમાં મૂકીએ આન્સર, મતલબ માઇનસની વેલ્યુ મૂકીએ તો -0.8 માઇનસ -0.5 રાઈટ, મલ્ટીપ્લાય બાય 32.31 મલ્ટીપ્લાય બાય 787.5 રાઈટ. તો અહીંયા શું થઈ જશે, -0.8 માઇનસ પ્લસ થઈ જશે એટલે -0.5 આવી રીતે આવશે. 32.31 મલ્ટીપ્લાય બાય 787.5. તો અહીંયા શું આવી જશે આન્સર, -0.3 આવી જશે. જ્યારે અહીંયા આન્સર શું આવશે, વધારે આવશે. મતલબ ઇનશોર્ટ તમે સમજી ગયા, જ્યારે માઇનસ અને પ્લસ થશે તો એની વેલ્યુ ઓટોમેટિકલી કેવી આવી જશે, ડિક્રીઝ થઈ જશે રાઈટ, ઓછી થઈ જશે એની વેલ્યુ. અને જ્યારે પ્લસમાં અહીંયા લખીશું તો અહીંયા બે માઇનસ થઈને આન્સર શું આવશે, વધારે આવશે. આનો આન્સર તમને મળશે -33077.36 ન્યૂટન. બરાબર, આ થઈ ગયો તમારો વિન્ડ લોડ. ખ્યાલ આવ્યો? તમે આ બંને કેલ્ક્યુલેશન કરી શકો છો. અને બંનેનો જે એફ આન્સર આવે એ જે બંનેનો જે વિન્ડ લોડ આવે છે એમાંથી આપણે કયો કન્સિડર કરીશું, જે મેક્સિમમ હશે એ. એટલે આપણે જનરલી અહીંયા શું કન્સિડર કર્યું, +0.5 રાઈટ. તો આનો આન્સર તમને મળી ગયો. હવે વિન્ડ લોડનો તમને આન્સર મળી ગયો છે ફાઇનલી. હવે વિન્ડ લોડને કેલ્ક્યુલેટ કરવા માટે આપણી પાસે કેટલા પેનલ પોઈન્ટ છે, ટોટલ 4. નંબર ઓફ પેનલ પોઈન્ટ ટોટલ 4 છે. એમાંથી 4માંથી જે એક પેનલ પોઈન્ટ છે ફૂલ, એના 2 હાફ થશે. અહીંયા આવી રીતે છે બરાબર, આ 1 2 3 અને આ 4 બરાબર, 4 છે. સોરી, આવી રીતે છે રાઈટ. આપણે ટોટલ કેટલા નંબર ઓફ પેનલ પોઈન્ટ 4 છે. કેવી રીતે, તો કે આ જે 3 જે છે એ ફૂલ છે અને બીજા કેવા છે, આ હાફ અને આ હાફ. એટલે હાફ તો 3 + 1/2 + 1/2 ટોટલ પેનલ પોઈન્ટ કેટલી થઈ ગઈ, 4 થઈ ગઈ આપણી રાઈટ. તો એવી રીતે આપણે કન્સિડર કરીએ તો અહીંયા આપણે હું લખી આપું છું કે વિન્ડ લોડ ફોર ફૂલ પેનલ પોઈન્ટ રાઈટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, આપણી ટોટલ પેનલ પોઈન્ટ્સ કેટલી છે, 4 છે. તો આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીએ કે આપણો આન્સર હતો 33077.36 ડિવાઈડ બાય 4. તો પર પેનલ પોઈન્ટ કેટલો લોડ આવશે, 8269.34 ન્યૂટન. એને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો 8.26 કિલો ન્યૂટનમાં આન્સર આવશે. હવે એવી જ રીતે વિન્ડ લોડ ફોર હાફ પેનલ પોઈન્ટ રાઈટ. તો એનો આન્સર શું આવશે કે આપણે ઈચ માટે જે મળી છે બરાબર, તો તમે આને 8269.34 ડિવાઈડ બાય 2 ના કરો તો ડાયરેક્ટ જ કરી નાખવાનું 8.26 ડિવાઈડ બાય 2. તો તમને આન્સર મળશે 4.13 કિલો ન્યૂટન. હવે તમારે જે બુક જે છે એમાં ફૂલ પેનલ પોઈન્ટ અને હાફ પેનલ પોઈન્ટને બીજા કયા નામથી ઓળખાય છે, તો કે અહીંયા IPP કીધું છે, મતલબ ઇન્ટરમીડિયેટ રાઈટ. ઇન્ટરમીડિયેટનો મતલબ શું કે બંને બાજુ ભેગી થતી હોય, અહીંયાથી બી આવે છે અહીંયાથી બી આવે, તો આ તમારો પેનલ પોઈન્ટ કેવો થઈ ગયો, ઇન્ટરમીડિયેટ રાઈટ. અહીંયાથી બી આવે છે અહીંયાથી બી આવે છે, બંને સાઈડ થાય તો આ કેવું થઈ ગયું, ઇન્ટરમીડિયેટ રાઈટ. અને જે હાફ પેનલ પોઈન્ટ છે એને શું કહેવાય છે, EPP મતલબ એન્ડ પેનલ પોઈન્ટ. એન્ડ મતલબ જે એન્ડમાં પ્રોવાઈડ કરેલું હોય એને એન્ડ પેનલ પોઈન્ટ કહે છે રાઈટ. તો આ સ્લાઇટલી થોડો ડિફરન્સ આપેલો છે કે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આપણું ફાઇનલી જે આપણા ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ કેટલા મળ્યા હું અહીંયા લખી દઉં છું. રાઈટ, અહીંયા તમારો ડેડ લોડ મળ્યો, હું પર પેનલ પોઈન્ટ લખું છું રાઈટ, 2.95 કિલો ન્યૂટન. તમારો લાઈવ લોડ મળ્યો 2.57 કિલો ન્યૂટન. અને તમારો વિન્ડ લોડ જે મળ્યો એ કેવો મળ્યો અહીંયા 8.27 કિલો ન્યૂટન રાઈટ. તો આ 3 આપણે શું ફાઇન્ડ કર્યું, પર પેનલ પોઈન્ટ ફાઇન્ડ કર્યા. પર પેનલ પોઈન્ટ લખી રાખો ને, દરેક માટે અલગ અલગ ફાઇન્ડ કરવાનું છે રાઈટ. આ જે એક્ઝામ્પલ કર્યું એમાં શું આપણે ફાઇન્ડ આઉટ કર્યું, પર પેનલ પોઈન્ટ આપણે એનો ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ કિલોમીટરમાં આપણે ફાઇન્ડ આઉટ કર્યો રાઈટ. તો એક લાસ્ટ ટાઈમ હું તમને બતાવી દઉં છું કે વિન્ડ લોડ માટે આપણે કેલ્ક્યુલેશન કેમનું કર્યું છે. ઓકે, સો આ વિન્ડ લોડનું કેલ્ક્યુલેશન હતું કે વિન્ડ લોડ કેવી રીતે ફાઇન્ડ કરવાનું હતું. એમાં 3 પાર્ટમાં એને ડિવાઈડ કર્યા હતા રાઈટ. ફર્સ્ટ એનું શું શોધવાનું હતું, ડિઝાઇન ઓફ વિન્ડ સ્પીડ કે જેને VZ કહેવાય છે. એનું ઇક્વેશન શું હતું, VZ = VB K1 K2 K3
રાઈટ. એક ટોપોગ્રાફી ફેક્ટર હતું, એક ટેરેન સ્ટ્રક્ચર હતું અને લાસ્ટ હતું એ રિસ્ક કોફિશિયન્ટ હતું, રાઈટ. તો એ ત્રણે ત્રણ આપણે ફાઇન્ડ કરી નાખ્યું, બરાબર. અને એનો આન્સર તમને શેમાં મળશે? સ્પીડ છે તો ઓબ્વિયસલી એનો યુનિટ થશે મીટર પર સેકન્ડ. નેક્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરું ડિઝાઇન વિન્ડ પ્રેશર. પ્રેશરનું ઇક્વેશન શું છે? 0.6 VZ². VZ આપણને અહીંયાથી મળ્યો હતો, તો એની વેલ્યુ તમે અહીંયા પુટઅપ કરી નાખી અને એનો આન્સર હતો. પ્રેશરનું યુનિટ શું થાય? ઓલવેઝ ન્યૂટન પર મીટર સ્ક્વેર. કે આ ઇક્વેશન જે છે તમને આપેલું છે પેજ નંબર 12 પર, ક્લોઝ નંબર 5.4 પર તમને આપેલું છે, રાઈટ. આ સેકન્ડ સ્ટેપ હતું. થર્ડ સ્ટેપ તમારું શું હતું? રાઈટ, કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું. વિન્ડ લોડ કેવી રીતે ફાઇન્ડ કરો? તો પેજ નંબર 13 પર, ક્લોઝ નંબર 6.2.1 પર તમને એક આપેલું છે કે રેશિયો પરથી તમે ફાઇન્ડ આઉટ કરશો કે તમારી અહીંયા સપોઝ 4 આપેલી છે, બરાબર. મને યાદ નથી એક્ઝેક્ટલી ઓર્ડર. EFGH આવી રીતે વોલ આપી હતી, રાઈટ. ચારે બાજુથી આપણે અહીંયા વિન્ડ લોડ આવતો હતો, અહીંયા આવતો હતો, અહીંયા આવતો હતો, અહીંયા આવતો હતો. એટલે 2 કેસ થતા હતા. એક કેસમાં θ = 0 થતો હતો. જે હોરિઝોન્ટલ લાઇન છે એ બધી કેવી આવશે? θ = 0. અને વર્ટિકલ લાઇન હશે એ કેટલો બનાવશે એંગલ? 90 ડિગ્રીનો, રાઈટ. તો 90 ડિગ્રી માટે 2 કેસ હતા. તો એવી રીતે H/, પહેલાં શું કર્યું? H/W નો રેશિયો લીધો અને એની જે વેલ્યુ આવી એ કયા કેસમાં આવે છે? ટોટલ આપેલા છે 1, 2, 3 કેસ આપે છે. 3 કેસમાંથી H/W નો રેશિયોની વેલ્યુ જે આવે એ કયો કેસ છે? 1, 2 કે 3 છે, રાઈટ. એ જોવાનું. પછી એની સામેની સાઈડ 4 સાઈડ આપી છે, EF, GH, EH અને FH, રાઈટ. એ ચારે સાઈડમાં જો સપોઝ તમને ઇન્ટરપોલેશન આપેલું હોય, મતલબ કે 20 અને 30ની વેલ્યુ છે, તમને એંગલ જે આલ્ફા મળે તો એ 21.8 મળે, તો તેનું ઇન્ટરપોલેશન કેવી રીતે કરવાનું એ મેં તમને શીખવાડ્યું. અને ઇન્ટરપોલેશનથી લાસ્ટ ટાઈમ પર એક્ઝામમાં તમારાથી એવું લાગતું હોય કે ઇન્ટરપોલેશનમાં બહુ મહેનત છે, મારા વાર લાગે એવી છે, તો તમે ડાયરેક્ટલી બેની વચ્ચેની કોઈ બી અઝ્યુમ કરીને મૂકી શકો છો. પણ બેટર છે કે તમે ઇન્ટરપોલેશન કરીને કરો તો તમારો આન્સર જે છે એક્ઝેક્ટ આવશે, રાઈટ. તો તમારે 4 કોફિશિયન્ટની વેલ્યુ આવી, તો એ 4 કોફિશિયન્ટની વેલ્યુમાં જે સૌથી મેક્સિમમ હશે, રાઈટ, જે સૌથી મેક્સિમમ વેલ્યુ હશે એ આપણે લઈશું CPની વેલ્યુ. તો મેક્સિમમ વેલ્યુ 0.8 મળી, રાઈટ. પછી એનું અહીંયા 10% વોલ ઓપનિંગ માટે ઇન્ટરનલ પ્રેશર કોફિશિયન્ટ PI કેટલો લેવાનો છે? ±0.5. એટલે બંને લેવાનો છે, પણ બંને વેલ્યુમાંથી જે મેક્સિમમ આવશે એ આપણે કન્સિડર કરીશું, રાઈટ. તો અહીંયા +0.5 મૂકીશું તો જ મેક્સિમમ વેલ્યુ આવશે. તો આપણે એનું જ કેલ્ક્યુલેશન અહીંયા બતાવ્યું છે. -0.5 કરીશું તો આન્સર ઓટોમેટિકલી ઓછો થઈ જશે, પ્લસ માઇનસ થઈને, રાઈટ. તો આપણે જે +0.5 મૂકીને જે આન્સર આવ્યો Fનો, રાઈટ, એ આપણો ફાઇનલ વિન્ડ લોડ આવી ગયો. હવે વિન્ડ લોડને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે પર પેનલ પોઈન્ટ. દરેક પેનલ પોઈન્ટ પર કેટલો વિન્ડ લોડ લાગે છે આપણને ખ્યાલ છે નહીં, તો આપણે શું કરવાનું? ટોટલ પેનલ પોઈન્ટ આપણી પાસે 4 છે, રાઈટ. એટલે ઈચ પેનલ પોઈન્ટ આપણને મળી ગયો 8.26 કિલોન્યુટન, રાઈટ. અને બીજું કે ઈચ ટોટલ તો આપણી પાસે 4 છે, પણ એમાંથી જે એક છે એ 2 ભાગમાં ડિવાઈડ છે, રાઈટ. આ 3 જગ્યાએ તો મૂકી દીધી, પણ જે ચોથી જે છે 2 ભાગમાં ડિવાઈડ છે, રાઈટ. તો એની માટે આપણે શું કરીશું? એક જે એની જે ઇન્ડિવિજ્યુઅલ જે હતી 8.26 એના ડિવાઈડ બાય 2 કરી નાખે તો 2 હાફ 2 એન્ડ ઉપર તમને મળી જાય, રાઈટ. તો આપણે ડેડ લોડ, લાઈવ લોડ, વિન્ડ લોડ કિલોમીટરમાં લખી દીધું પર પેનલ પોઈન્ટ. અહીંયા યાદ રાખજો કે ફૂલ FPP મતલબ ફૂલ પેનલ પોઈન્ટ, અને આપણે બીજું નામથી ઓળખીએ છીએ જેને કે ઇન્ટરમીડિયેટ પેનલ પોઈન્ટ. અને અહીંયા છે HPP મતલબ હાફ પેનલ પોઈન્ટ, એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો એન્ડ પેનલ પોઈન્ટ બી કહી શકીએ છીએ, રાઈટ. એટલે કન્ફ્યુઝ ના થતા, રાઈટ. તો આ હતો આપણે એક ટાઈપનો એક્ઝામ્પલ કે જેમાં શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું? ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ એ પર પેનલ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. જો આમાં તમને કંઈ બી ના ખબર પડી હોય, થોડું કન્ફ્યુઝન હોય, તો તમે મને ડાયરેક્ટલી મેસેજ કરી શકો છો, રાઈટ.